ભગવાન ચંદ્રએ પણ એમને જે શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીંયા આવીને તપ કરેલું, ત્યારે અમે પણ અહીંયા સોમનાથ દાદાના દર્શન કરીને ખેડૂતોને જે પીડા થઈ રહી છે એ પીડામાંથી એને મુક્ત કરાવવા માટે એક તપ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે વીર અમીરજી ગોહિલ હોય, કોળી સમાજના વીર વેગડા ભીલ હોય, એમણે આ સોમનાથને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપેલી છે. આપણો ઇતિહાસ છે. ત્યારે ખેડૂતોને બચાવવા માટે અમે અત્યારે નીકળ્યા છીએ એમાંથી પ્રેરણા લઈને, અને ખેડૂતોને બચાવવા માટે કદાચ અમારા પ્રાણ પણ ત્યાગી દેવા પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. મને આનંદ છે વાતનો કે 108 દિવસની લાંબી જેલ કાપીને આવ્યા બાદ હું સૌ પ્રથમવાર આ યાત્રાના માધ્યમથી ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું. હું લાંબી જેલ તો ઠીક છે, પણ મારા જિલ્લાની અંદર એને પણ સોમનાથ દાદાના દર્શન કરીને અહીંયાથી યાત્રાનું પ્રસ્થાન કરીને ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું. એનું મને ખૂબ આનંદ છે, ઉત્સાહ છે. હું ગુજરાતના ખેડૂતોની વચ્ચે હું, માનની ઈશુદાનભાઈ, માનની મનોજભાઈ, અન્ય અમારા તમામ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. ખેડૂતોની વચ્ચે જઈશું, એમના પ્રશ્નો સાંભળીશું, એના પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું, અને જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી લડવા માટે અમે આગળ તૈયાર છે, કારણ કે સોમનાથ દાદાની શક્તિ હવે અમારી સાથે છે.